રાધે રાધે, જય સિયારામ. આજે આપણે રાધાષ્ટમીનો દિવસ છે, એટલે કંઈક રાધાજી વિશે ચર્ચા કરીએ. પેલા તો રાધાષ્ટમીનું વ્રત કરવાનો શું ફાયદો છે એના વિશે ચર્ચા કરીએ કે ભાઈ રાધાષ્ટમીનો દિવસ છે તો રાધાષ્ટમીનું વ્રત આપણે કરવું જોઈએ. રાધાષ્ટમીના વ્રતનો મહિમા એવો છે કે એક ગામની અંદર એક વેશ્યા રહેતી હતી. અને એ વેશ્યા છે ને એ પોતાના શરીરને બહુ હાચવતી, કારણ કે શરીર હાચવે તો જ એનો ધંધો હાલે. એટલે વેશ્યા રોજ સવારે 5 વાગે નીકળી જતી ડાયટિંગ કરવા. સવારે 5 વાગે ડાયટિંગ કરે, 6:30 સુધી 1.5 કલાક, પછી ઘરે આવીને પછી નાસ્તો કરે. પણ રોજ એ ડાયટિંગ કરવા માટે વહી જતી. તો એકવાર સવારના 5 વાગે એ હાલવા નીકળીને સવારના 5 વાગે તો એને એક મંદિરમાં 400-500 માણસોને કીર્તન કરતા જોયા. 400-500 માણસો ઉત્તમ રાધાજીના નામનું કીર્તન કરતા હતા. એ આ વેશ્યાએ જોયા. તો એ જોયા ને તો આ વેશ્યા છે ને એ વિચારે છે કે આ શું લોકો કરતા હશે, કીર્તન કરે છે. થોડીક વાર ઉભી રહી. તો થોડીક વાર ઉભી રહીને તો કીર્તન એના કાને ગયું તો એનું અંતઃકરણ ચોખ્ખું થયું, એટલે એને અંદર જવાની ઈચ્છા થઈ. ભગવાનના નામની એવી શક્તિ છે કે એ શક્તિના કારણે એને અંદર જવાની ઈચ્છા થઈ. તો એ અંદર ગઈ તો નામ સાંભળવાથી આટલું પરિવર્તન થયું એનું. શું કામ? ભગવાનના નામમાં એક પ્રકારની શક્તિ રહેલી છે, નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. એટલે ભગવાનનું નામ સાંભળીને એ અંદર ગઈ. એટલે ભગવાનનું નામ સાંભળતું હોય તો સાંભળવાય જેવું જોઈએ. એનાથી એનું અંતઃકરણ ચોખ્ખું થશે અને એને ભક્તિ કરવાની ભાવના જાગશે. નામમાં એટલી તાકાત છે. સ્વામી રામસુખદાસજી તો એમ કે છે, કોઈ માણસ ગાઢ નિંદ્રામાં સૂતો હોય ને અને તમે એને ઉઠાડો ને, મને કોઈ એમ કે પ્રિયા શરણ, પ્રિયા, તો ગાઢ નિંદ્રા સૂતો હોય તો જાગી જઈશ. નામની એટલી તાકાત છે. બિલકુલ નામની. પણ હું સૂતો હોઈશ અને મારા પાડોશી કોઈ પિક્ચરના ગીત વગાડતા હશે, કોલું વગાડતા હશે તો હું નહીં ઉઠું, જોજો તમે. પણ નામ લેશે ને તો તરત ઉઠી જઈશ. નામની એટલી તાકાત છે. એવી રીતે જે જીવ ભગવાનનું નામ લે છે એની અંદર પણ એટલી તાકાત હોય છે કે જગાડી દે છે, ચેતના જગાડી દે છે. નામની એટલી તાકાત છે. આ વેશ્યાએ ખાલી નામ સાંભળ્યું તો નામ સાંભળવા માત્રથી જ એની ચેતના જાગી ગઈ. આવી વસ્તુ છે. ચેતના જાગી ગઈ ને એટલે ઈ પછી છે ને મંદિરની અંદર ગઈ. અંદર ગઈ ને એટલે એક ભક્ત હારે સત્સંગ કર્યો કે તમે લોકો આ શું કરો છો? તો ઓલો ભાઈ જવાબ આપે છે કે આજે રાધાષ્ટમી નો દિવસ છે, આજે અમે વ્રત કરશી, ઉપવાસ કરશી ને આખી રાત કીર્તન કરશી. તો કે એવું બધું રાધાષ્ટમી નો મહિમા? તો કે બહુ શાસ્ત્રોમાં મહિમા કીધો છે. રાધાષ્ટમી નું વ્રત કરવાથી તો કરોડો જન્મોના પાપ કપાઈ જાય છે મહિમા. તો સત્સંગ થયો, તો સત્સંગથી શું ફેર પડ્યો? એ ફેર પડ્યો કે એને રાધાષ્ટમી નું વ્રત કરવાની ઈચ્છા થઈ ગઈ. આ સત્સંગનો પ્રભાવ. પેલા કીર્તન સાંભળ્યા તો અંદર જવાની ઈચ્છા થઈ. હવે ભક્ત હારે રાધાષ્ટમીની મહિમાનો સત્સંગ કર્યો તો રાધાષ્ટમીનું વ્રત કરવાની ઈચ્છા થઈ. મતલબ જયારે જીવ સત્સંગ સાંભળે છે, સાચી શ્રદ્ધાથી સત્સંગ સાંભળે છે, ત્યારે એનામાં ભક્તિ કરવાની ભૂખ જાગે છે. કે હું ભક્તિ કરી લઉં એવી એક પ્રકારની ભૂખ એના મનની અંદર જાગે છે. જાગવી જ જોઈએ, એમાં કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. મનમાં રાધાષ્ટમીનું વ્રત કરવાની એક ભૂખ જાગી. પછી ઘરે આવી અને એને માણસોને કહી દીધું કે આજ કોઈ પણ વ્યક્તિ આવે એને અંદર ના આવવા દેતા, આજ હું રાધાષ્ટમીનું વ્રત કરી શકીએ. અને પછી વેશ્યાએ શ્રદ્ધાપૂર્વક રાધાષ્ટમીનું વ્રત કર્યું. આખો દી નિર્જળા કર્યા, રાતે એકલી જાગીને કીર્તન કર્યા. એકલી જ હતી, બીજું કોઈ નહોતું. વેશ્યાના ઘરે કોણ કીર્તન કરવા આવે? પણ હવે ભગવાન તો એકલા બેકલા કઈ જોતા નથી, સાચો ભાવ જ જુએ છે. બિલકુલ. જેનો સાચો ભાવ છે એ એકલો હશે ને તોય એનું કામ બની જશે. કાલે એક ભક્તને મેં ફોન કર્યો તો એને મને કીધું કે અમે તો કાલાવાલા કરી છે ગુજરાતમાં રાધાષ્ટમીના, કઈ તમારા જેવો જલસો થોડો હોય એમ. મેં કીધું ભાઈ એવું કઈ નથી, એકલા માટે ભગવાન પ્રગટ થઈને ઓલા 100 જણા કીર્તન કરતા હોય અહીંયા ભગવાન ન હોય કીધું.
હા બિલકુલ. એકલા માટે ભગવાન પ્રગટ થાય. હું તમને એનું ઉદાહરણ આપું. કૃષ્ણ ભટ્ટ કરીને એક મધ્યપ્રદેશમાં સંત થયા છે, વલ્લભાચાર્યજીના શિષ્ય. હા. કૃષ્ણ ભટ્ટ. તો એને ખબર નહોતી કે હોળી કેદી છે, ધૂળેટી. ધૂળેટી હતી કાલે અને ઈ આજે ભગવાન આજે ધૂળેટી રમવા માંડ્યા. તો આજે ધૂળેટી રમવા માંડ્યા તો કાનુડો આવ્યો ધૂળેટી રમવા. પછી ગોકુળમાં કાનુડો કલર વાળો ભરાઈ ગયો. હા. તો વલ્લભાચાર્યએ પૂછ્યું, જય પ્રભુ, ધૂળેટી તો કાલે છે, આજે કેમ તમે કલર વાળા ભરાઈ ગયા? તો કે આજે મારો એક ભક્ત છે ને, એને ખબર નથી, એને આજે ધૂળેટી કરી છે. આજે ધૂળેટી કરી તો હું અહીંયા રમવા ગયો એટલે કલર વાળો ભરાઈ ગયો. લ્યો, ધૂળેટી તો આગળ પાછળ થઈ ગઈ તો એકલા ભક્ત માટે કાનુડો રમવા ગયો. અને એકલા હોય ને સાચી શ્રદ્ધા હોય તો ભગવાન આવે છે, અને ટોળામાં જો શ્રદ્ધા ન હોય તો ભગવાન આવતા. એટલે આ વેશ્યા એકલી જ હતી, પણ એના મનમાં સાચી શ્રદ્ધા ઉત્પન્ન થઈ ગઈ હતી. હતી એકલી પણ શ્રદ્ધા સાચી ઉત્પન્ન થઈ હતી. એ સાચી શ્રદ્ધાના કારણે એને વ્રત કર્યું, જાગરણ ને એવું બધું કર્યું. અને સવાર પડીને તો વેશ્યા ડાયટિંગ કરવા નીકળી. 5 વાગે તેને રસ્તામાં હડપ કરડી ગયો. હડપ કરડી ગયો ને એટલે મરી ગઈ વેશ્યા. મરી ગઈ ને એટલે પછી એને યમના દૂતો બાંધવા માટે આવ્યા ને યમના દૂતો એને બાંધી દીધી. ત્યાં તો ભગવાનના દૂતો આવ્યા અને સુદર્શન ચક્રથી એના બંધનો તોડી નાખ્યા. જેટલા બંધન હતા એ બધા બંધન એને તોડી નાખ્યા સુદર્શન ચક્રથી. તો ઓલા યમના દૂતો પૂછે છે કે આ તો પાપી છે. પાપી છે તો કેમ આના બંધનો તમે તોડો છો? ત્યારે ઓલા વિષ્ણુ ભગવાનના દૂત કહે છે કે આ પાપી હતી પણ હવે પાપી છે નહીં. કારણ કે આ ભગવાનનું ભજન કર્યું છે, રાધાષ્ટમીનું વ્રત કર્યું છે, રાધાષ્ટમીનું જાગરણ કર્યું છે, એટલે હવે આ પાપી નથી, આ ભગવાનની ભક્ત છે. ચોખ્ખું કહી દીધું ભગવાનના દૂતોએ કે હવે આ પાપી નથી. અને એને ગોલોકમાં લઈ ગયા, વિમાનમાં બેસાડીને. એક રાધાષ્ટમીના વ્રતથી એક વેશ્યા ગોલોક ધામની અંદર પહોંચી ગઈ. ગોલોકની અંદર પહોંચી જાય છે. આ છે રાધાષ્ટમીના વ્રતની મહિમા. એટલે મનુષ્યએ આવા વ્રત, ઉપવાસ, તપ તપસ્યા જરૂર કરવું જોઈએ. હવે કોઈ પૂછે કે ભાઈ રાધાષ્ટમીનું વ્રત કેવી રીતે કરવું, તો નિર્જળા પણ કરી શકાય. અને નિર્જળા ન થાય તો દૂધ પીને કરી શકાય. દૂધ ને પાણી પીને. ઈ ના થાય તો ફળ ખાઈને કરી શકાય. અને ઈ ન થાય તો હબદાણા ખીચડી ને સામો ચાવલ ને ફરાર કરીને કરી શકાય. પણ વ્રત અવશ્ય કરવું જ જોઈએ. આ રીતે વ્રત કરી શકાય છે રાધાષ્ટમીનું. બીજા કોઈ વિશેષ નિયમ નથી. વિશેષ નિયમ એ છે કે આજ તો જેટલું ભજન થાય એટલું ઓછું. આજે ખરેખર ભજન કરવું જોઈએ. કારણ કે આજનો દિવસ છે ને એ ભજનનો દિવસ છે ખરેખર. એટલે આજે જેમ બને એમ પ્રભુનું વધુ ને વધુ ભજન થાય એવું આપણે કરવું જ જોઈએ. મૂળ તો વ્રત ઉપવાસ એટલે જ કરીએ છીએ કે તેથી આપણે રજા રાખી અને વધુ ને વધુ ચિત્ત દઈને ભજન કરીએ. આજે રાધા રાણીને હાથે ખીર પણ ધરી શકાય, કારણ કે રાધા રાણીને ખીર અતિ પ્રિય હતી. ખીરની એક સુંદર મજાની લીલા છે. એકવાર રાધા રાણી કૃષ્ણ ભગવાન માટે ખીર બનાવી ગયા. બહુ સરસ મજાની સુંદર મજાની ખીર બનાવી ગયા. અને પછી નિકુંજમાં રાધા કૃષ્ણ ભેગા થયા ને એટલે રાધા રાણીએ ડબરો કાઢીને કીધું કે પ્રિયતમ, આજ તો તમારા માટે ખીર બનાવીને લાવી છું. કૃષ્ણ અતિશય પ્રસન્ન થઈ ગયા કે પ્રિયાજુ મારું કેટલું ધ્યાન રાખે છે, રાધા રાણી મારું કેટલું ધ્યાન રાખે છે કે આજે ખીર બનાવીને લઈ આવ્યા. હવે પ્રેમનો એક નિયમ છે. પ્રેમનો નિયમ એ છે કે સામેનાને ખુશ કરીને ખુશી થવું. એ છે પ્રેમનો નિયમ. તો કૃષ્ણએ વિચાર્યું કે રાધાજી ખીર બનાવ્યા છે મારી ખુશી માટે, પણ હવે મને ખુશી ત્યારે થશે જયારે ખીર રાધા રાણી ખાશે. આ પ્રેમનું એક લક્ષણ છે. રાધાજીને એમ થાય છે કે હું કૃષ્ણને ખીર ખવડાવીને સુખી કરું, અને કૃષ્ણને એમ થાય છે કે રાધાજી પણ આમાંથી થોડી ખીર ચાખે અને ખુશ થાય. બેયને એકબીજાને ખુશ કરવાનો ભાવના છે. આવો પ્રેમ સંસારમાં ક્યાંય નથી. સંસારમાં સ્વાર્થ છે. મને આપો, મને આપો, મને આપો, બીજી વાત જ નહીં. પત્ની ખીર બનાવશે ને તો હબડ ખીર ખાઈને વખાણ કરી દેશે, વાહ વાહ આજ તો બહુ સારી ખીર બનાવી. પણ કોઈને એમ થયું કે ઈ પણ ખીર ખાઈ, એને મહેનત કરી છે, ભાવથી બનાવી છે તો ઈ પણ ખીર ખાવી દો, એવું કોઈને થયું? સંસારમાં એવું નહીં થાય. બસ હબડ ખાઈ લેશે, વાત પતી ગઈ. પણ રાધા કૃષ્ણના દરબારમાં એવું નથી. તો
તો રાધા રાણીએ ચમચી ભરીને ખીર કૃષ્ણના મોઢા પાસે રાખી કે ખાવ પ્રિયતમ. તો કૃષ્ણ કે તમે પણ ખાવ ને, તમે ખાધા પછી હું ખીર ખાઈ શીખી. તો રાધા રાણી કે ના ના, તમારા માટે તો બનાવીને લાવી છું, તો તમારે તો ખાવાની હોય ને, પછી હું ખાઈ શીખીએ. તો કે ના ના, તમે ખાવ ને. રાધાજી કે આ બધી તમારા માટે જ છે, આ તમારે ખાવાની છે. કાનુડાને ખબર પડી ગઈ કે રાધાજીનો ભાવ છે મને પ્રસન્ન કરવાનો, એટલે નહીં ખાય એમ. એટલે રાધાજી એ ખીર છે ને એની ચમચી કૃષ્ણની સાઈડમાંથી ચમચી ભરી હતી વાટકામાંથી, પછી ખવડાવી. તો કૃષ્ણ અરે આ ખીર તો મોરી છે પ્રિયાજી કે. હા, તો રાધાજી કે બહુ ખાંડ નાખી છે, અરે મિશ્રી નાખી છે, મીઠી ખીર છે. તો કે ના ના, મને તો મોરી લાગે છે, તમે ચાખો જોઈ. એમ કરીને રાધાજીના છેડેથી ખીર લઈને કૃષ્ણે રાધાજીને ચખાડી દીધી. રાધાજી કે ખીર તો મીઠી છે પ્રિયતમ, તમને કેમ મોરી લાગે છે? તો કે મને તો મોરી લાગે છે, હવે જે કઈ હોય. તો એ કે રાધાજીને કે તમારા ભાગમાં મીઠી હશે અને મારા ભાગ બાજુથી ખીર લો તો મોરી આવે છે, તમારા ભાગમાંથી આપો. રાધાજીના ભાગમાં ખીર આપી. કૃષ્ણ કે અરે આ તો મોરી છે, લ્યો પ્રિયાજુ તમે એક ચાખો. પ્રિયાજુ ચાખીને કે આ તો મીઠી છે. ત્યારે કૃષ્ણ કે હવે મને રહસ્ય સમજાણું કે તમે ચાખો છો ને એટલે ખીર મીઠી થઈ જાય છે, એટલે હવે તમે ખાતા જાઓ અને તમે ખાઈને મને અડધી ચખાડતા જાઓ, એટલે મને ખીર મીઠી લાગશે. રાધાજી કે જેવી પ્રિયતમ તમારી આજ્ઞા. પછી રાધાજી અડધી ખીર મોઢામાં લઈને અડધી ચમચી ખાય અને અડધી ચમચી એની જૂઠાણ કૃષ્ણને ખવડાવે. ત્યારે કૃષ્ણ કે વાહ, હવે ખીર મીઠી લાગી. એમ કરીને કૃષ્ણએ